હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બટેટા અને કાચા કેળામાંથી તૈયાર થતી લાઈવ વેફરની રેસીપી. તો આ વેફરને આપણે એકદમ નવી ટ્રીક સાથે બનાવશું. જનરલી જ્યારે આપણે બટેટાની વેફર બનાવીએ છીએ ત્યારે બટેટાની વેફરને પાણીમાં ઉકાળીને તેમાં રહેલા સ્ટાર્ચના ભાગને કાઢવામાં આવે છે. પણ આજે આપણે બટેટામાં એક એવી વસ્તુ ઉમેરશું કે વેફરને ઉકાળવાની ઝંઝટ વગર ફક્ત 10 જ મિનિટમાં બટેટાની એકદમ ક્રિસ્પી અને કુરકુરી વેફર તૈયાર થઈ જશે. સાથે કાચા કેળાની લાઈવ વેફરને આપણે બે અલગ રીતના મસાલાથી કોટ કરશું. તેમાં લાલ મરચાં સાથે તીખી વેફર અને મરી સાથે એકદમ ચટપટી કાચા કેળાની વેફર તૈયાર કરશું. આ બંને વેફર ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે અને તે સ્વાદમાં એટલી જબરજસ્ત બને છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ક્રિસ્પી અને કુરકુરી લાઈવ વેફર બનાવવા માટે મેં 1.5 કિલો જેટલા કાચા કેળા લીધેલા છે. હવે એક કેળાને લઈને સૌથી પહેલાં તેના ડીટીયાના ભાગને કાઢી લઈએ અને હવે પીલરની મદદથી કેળાની છાલને કાઢી લઈએ. ત્યાં કેળાની છાલને કાઢતી વખતે આપણે તેની ગ્રીન છાલને બધી જ કાઢી લેવાની છે. હવે આ રીતના બધા જ કેળાની છાલને કાઢી લઈએ. અને હવે છાલ કાઢ્યા પછી કેળા કાળા ન પડે તેના માટે મેં બાઉલમાં થોડું પાણી લીધેલું છે. તેમાં 1 ચમચીલું મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મીઠાને લીધે કાચા કેળાની ઉપર રહેલો ચીકાશનો ભાગ નીકળી જાય છે. અને હવે છાલ કાઢીને તૈયાર કરેલા કાચા કેળાને પાણીમાં ફક્ત 10 મિનિટ માટે રાખી દઈએ. અને હવે વેફરને ક્રિસ્પી તૈયાર કરવા માટે આપણે મીઠા સાથે એક પાણી તૈયાર કરવાનું છે. તો મેં 1 ચમચીલું મીઠું લીધેલું છે. અહીં આપણે મીઠાનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું. તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીને મીઠાને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો મીઠાવાળું પાણી જ્યારે તળાતી વેફર ઉપર એડ થાય ત્યારે તે વેફરમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને તેને ક્રિસ્પી તૈયાર કરશે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણું મીઠા સાથે પાણી તૈયાર થઈ ગયું છે. અને હવે વેફરને કોટ કરવા માટે આપણે બે અલગ રીતના મસાલા તૈયાર કરવાના છે. તો મેં 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. તેમાં 1 ચમચી જેટલો સંચળ પાવડર અને 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ અને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો આ વેફર તળાતી હોય ત્યારે ઉપરથી આપણે મીઠાવાળું પાણી એડ કરવાનું છે. એટલે આપણે મસાલામાં મીઠું એડ નથી કરવાનું. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો તીખો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે બીજો મસાલો બનાવવા માટે મેં 1 મોટી ચમચી જેટલો મરી પાવડર લીધેલો છે. તેમાં 1 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો બંને વસ્તુ મિક્સ થઈને આપણો મરીવાળો મસાલો તૈયાર થઈ ગયો છે. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે ફટાફટ વેફર બનાવવા માટે એક કાચા કેળાને લઈને કપડાની મદદથી કોરું કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કેળા ઉપર કોઈ પણ જાતનો ચીકાશનો ભાગ નથી રહેલો. તો હવે તેને વેફર બનાવવા માટે લઈ લઈએ. તો વેફરને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હવે કેળાને લઈને આ રીતના કોઈ પણ વેફર પાડવાના મશીન કે પછી સ્લાઇસર ઉપર નીચે કરતા જઈને વેફરને પાડી લઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી વેફર એડ કરી દીધેલી છે. શરૂઆતમાં જ્યારે વેફર તેલમાં એડ થાય છે ત્યારે તેલમાં એકદમ બબલ્સ થાય છે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને વેફરને તળી લેવાની છે. તો વેફરને તળાતા લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે મીઠા સાથે તૈયાર કરેલું પાણી વેફર ઉપર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મીઠાવાળું પાણી જ્યારે ગરમ તેલમાં એડ થાય છે ત્યારે તેલમાં એકદમ બબલ્સ થાય છે. હવે આપણે વેફરને બંને બાજુ ફેરવતા જઈને ત્યાં સુધી તળી લેવાની છે જ્યાં સુધી તે એકદમ ક્રિસ્પી અને કુરકુરી ન થઈ જાય. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી વેફર એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થઈ ગઈ છે. તળાયેલી ગરમા ગરમ વેફરને તેલમાંથી લઈ લઈએ અને એક બાઉલમાં એડ કરી દઈએ. તો વેફર ગરમા ગરમ હોય ત્યારે તેની ઉપર મસાલાને એડ કરી દઈએ અને મસાલાથી સારી રીતે કોટ કરી લઈએ. તો વેફર મસાલાથી કોટ થઈને આપણી તીખી કેળાની વેફર તૈયાર થઈ ગઈ છે. જેને બનાવવી એકદમ સહેલી. અને હવે બીજા મસાલા સાથે કેળાની વેફર બનાવવા માટે ફરી પાછું કાચા કેળાને લઈને સ્લાઇસર ઉપર નીચે કરતા જઈને વેફરને તેલમાં પાડી લઈએ. વેફર થોડી તળાય એટલે તેની ઉપર મીઠા સાથે તૈયાર કરેલું પાણી એડ કરી દઈએ અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર વેફરને તળી લઈએ. તો લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને વેફર એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ વેફરને બાઉલમાં લઈ લઈએ અને હવે તેની ઉપર મરીવાળો મસાલો સ્પ્રિંકલ કરી લઈએ અને વેફરને તેનાથી કોટ કરી લઈએ. તો આપણી એકદમ ચટપટી મરી સાથે કાચા કેળાની વેફર તૈયાર થઈ ગઈ છે. અહીંયા જ્યારે આપણે વેફર બનાવીએ ત્યારે કાચા કેળાની છાલના ભાગને કાઢીને આપણે તેને મીઠાવાળા પાણીમાં રાખવાના છે જેનાથી કાચા કેળા ઉપર રહેલો ચીકાશનો ભાગ નીકળી જાય છે અને તે જરા પણ કાળા નથી પડતા. સાથે આપણે મીઠા સાથે એક પાણી તૈયાર કરેલું છે. મીઠાવાળું પાણી જ્યારે વેફર તળાતી હોય ત્યારે આપણે ઉપરથી એડ કરવાનું છે જેનાથી વેફરમાં રહેલો મોઈશ્ચરનો ભાગ એબ્ઝોર્બ થઈ જશે અને વેફર એકદમ ક્રિસ્પી તૈયાર થશે. સાથે વેફરને આપણે બે અલગ રીતના મસાલાથી કોટ કરેલી છે. આ બંને મસાલામાં આપણે મીઠું એડ નથી કરવાનું કારણ કે આપણે વેફરને તળાતી હોય ત્યારે ઉપરથી મીઠાવાળું પાણી એડ કરીએ છીએ. આ બંને મસાલા સાથે વેફર એકદમ ટેસ્ટી લાગે છે. તો હવે બટેટા સાથે વેફરને બનાવી લઈએ.
અને હવે બટેટાની લાઈવ વેફર બનાવવા માટે મેં 1 કિલો જેટલા લાલ બટેટા લીધેલા છે. આ બટેટામાં સ્ટાર્ચનો ભાગ એકદમ ઓછો હોય છે, જે તમને શાક માર્કેટે ખૂબ જ સહેલાઈથી મળી જશે. જ્યારે આ રીતના રેગ્યુલર બટેટામાં સ્ટાર્ચનો ભાગ વધારે હોય છે અને તેમાંથી વેફર લાલ તૈયાર થાય છે. તો હવે વેફર બનાવવા માટે એક બટેટાને લઈને પીલરની મદદથી તેના છાલના ભાગને કાઢી લઈએ. અને હવે આ રીતના બધા જ બટેટાની છાલને કાઢી લઈએ. હવે બટેટા કાળા ન પડે તેના માટે તેને પાણીમાં ડીપ કરી દઈએ. અને હવે પાણીમાં થોડા બરફના ટુકડા એડ કરી દઈએ. અને હવે પાણીમાં બટેટાને 10 મિનિટ માટે રાખી દઈએ. તો બરફવાળા પાણીને લીધે બટેટામાં રહેલો સ્ટાર્ચ લોક થઈ જશે અને આપણી એકદમ સફેદ અને ક્રિસ્પી વેફર તૈયાર થશે. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે એક બટેટાને લઈને કપડાની મદદથી કોરો કરી લઈએ. અને હવે વેફર પાડવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. હવે બટેટાને લઈને સ્લાઇસર ઉપર નીચે કરતા જઈને વેફરને ફાડી લઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી વેફર એડ કરી દીધેલી છે. હવે વેફરને 2 મિનિટ માટે તળી લઈએ. તો વેફર થોડી તળાય એટલે તેની ઉપર મીઠાવાળું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. મીડિયમ ગેસની ફ્લેમ પર વેફરને ક્રિસ્પી કરી લઈએ. તો વેફરને તળાતા લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તેલમાં એકદમ બબલ્સ ઓછા થઈ ગયા છે અને આપણી એકદમ ક્રિસ્પી અને કુરકુરી વેફર તૈયાર થઈ ગઈ છે. તળાયેલી વેફરને ઝારામાં લઈ લઈએ. અહીંયા વેફરને બનાવવા માટે મેં લાલ બટેટાનો ઉપયોગ કરેલો છે. લાલ બટેટામાં સ્ટાર્ચનો ભાગ એકદમ ઓછો હોય છે. સાથે બટેટાને મેં 10 મિનિટ માટે બરફવાળા પાણીમાં ડીપ કરી રાખેલા છે. બરફવાળા પાણીને લીધે બટેટામાં રહેલો સ્ટાર્ચ લોક થઈ જાય છે, જેનાથી બટેટામાંથી ડાયરેક્ટ એકદમ ક્રિસ્પી વેફર તૈયાર થઈ શકે છે. અહીંયા જો ઘરમાં લાલ બટેટા ના હોય અને જો તમારે રેગ્યુલર બટેટા સાથે વેફરને બનાવવી હોય તો વેફરને પાડીને ફક્ત 5 મિનિટ માટે ગરમ પાણીમાં ઉકાળી લેજો, જેનાથી વેફરમાં રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય. અને બસ પછી વેફરને સૂકવીને તમે આ રીતના ક્રિસ્પી તૈયાર કરી શકો છો. પણ લાલ બટેટા સાથે વેફર એકદમ ઇઝીલી તૈયાર થઈ જાય છે. તો હવે તૈયાર થયેલી વેફરને તમને તોડીને બતાવી દઉં. તો મેં બટેટા અને કાચા કેળાની વેફર તૈયાર કરી લીધેલી છે. હાથમાં લઈને બટેટાની વેફરને જોઈએ તો વેફર એકદમ સફેદ તૈયાર થઈ છે, જેને હાથેથી તોડીએ તો તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે. સાથે કાચા કેળાની વેફરને હાથેથી તોડીએ તો તે એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ઘરે કાચા કેળા અને બટેટાની લાઈવ વેફર એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તૈયાર થયેલી આ વેફરને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને મહિનાઓ સુધી ખાઈ શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.